તમારા દરેકના કુંડની બાજુમાં એક એક સ્થાપન કરેલું છે એ સ્થાપન રખાવેલું છું તમને ભગવાનને ત્યાં બિરાજમાન કરો. આગચ્છ ભગવન દેવ સ્થાને ગણપતયે નમઃ. સ્થાપન બાજુ પાણી છાંટવાથી મૂળ મંત્રેણ નૈવેદ્યં સંપ્રોક્ષ્ય સંયોજ્ય ધૈનવામૃતિકૃત્ય ગ્રાસંત્રયા પ્રદર્શ્ય પંચપ્રાણાહુતિં દદ્યાત. ડાબો હાથ આ રીતે મોઢા આગળ રાખવાનો, જમણા હાથનો આમ કોળિયો કરવાનો અને ભગવાનને આમ ભાવથી, બાળક નાનું હોય ને એના કોળિયા મોઢામાં કઈ રીતે દઈએ એમ ભગવાનને ભાવથી જમાડજો. ખાવું હોય ખાવ, નકર એમ નહીં, ભાવથી ભગવાનને જમાડજો. 5 કોળિયા ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ભોજ્યતામ પરમેશ્વર સમર્પયામિ. આપણે જમતા જમતા વચ્ચે પાણી જોઈએ ને એમ ભગવાનને પણ અર્પણ કરવાનું. આયુર્વેદમાં જાડા થોડી નથી, હા આવી ગઈ ને. બેન, દીકરી, દેવ અને બ્રાહ્મણ આ જમી લે એટલે આડા ફાટે. દક્ષિણા ન આપો ત્યાં સુધી પોતાના આસન ઉપરથી ઊભા થાય નહીં. તો ભગવાનના માટે અહીંયા દક્ષિણા ધરવાની કીધી. કેવી દક્ષિણા? હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ, હિરણ્ય નામ સોનું, 24 કેરેટ ગોલ્ડ માંથી બનાવેલો સોનાનો સિક્કો. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિવાહ હતો. સોનાની ચોરી. પણ જ્યારે લખાણો ત્યારે વ્યવહાર શેમાં હતો? સોનામાં. જ્યારે આપણા શાસ્ત્રોનું ગ્રથન થયું અને માત્ર સંસ્કૃત નહીં પણ સર્વપ્રથમ જો કોઈ ગ્રંથ લેખિતમાં પ્રાપ્ત થયો હોય આ સંસાર તો આપણો ઋગ્વેદ છે. એની પેલા એક પણ ગ્રંથ કોઈ નથી શક્યું ન તો ભોજપત્રમાં. તો આ કાગળ બેનો ને કપાળમાં અડાડી દો ધીમે ધીમે. હો એટલે એમ દેતા ફાવે. એના હાથમાં એક ફૂલની પાંખડી. બ્રાહ્મણ નમસ્તે સુપ્રોક્ષિતાધિકરણમ શિવાપહ સંતો સંતતે શિવાપહ. તમારે પાણી ભાઈ સાંભળો, તમારે ભાઈ ન્યા ભૂદેવને હાથમાં આપવાનું છે. એક ભાઈ ખાલી ભૂદેવને હાથમાં આપવાનું છે. સમજો નેતાભાઈ, તમે આમ હાથ કરીને બેસો. જમણો હાથ આમ રાખો. બસ. ગંધાહ બંધો સમંગલમ ચાસ્તુતિ ભવંતો ભવંતો ગંધાહ બંધો સમંગલમ ચાસ્તો. ચંદનનો ચાંદલો હાથમાં કરો અને ચોખા પાછા માથે લગાડો. હાથ અક્ષરા બંધો આયુષ્યમસ્તુતિ ભવંતો પ્રબંધો અક્ષરા બંધો આયુષ્યમસ્તો. પુષ્પાણિ બંધો સૌશ્રિયમસ્તુતિ ભવંતો પ્રબંધો પુષ્પાણિ બંધો સૌશ્રિયમસ્તો. તાંબૂલાનિ બંધો ઐશ્વર્યમસ્તો. ચોખા બંધો તાંબૂલાનિ બંધો ઐશ્વર્યમસ્તો. નથી બાકી તો એને એક જ પૂરો. બાકી તો તો છે ને. કે ભાઈ ભૂદેવ મારા ઘરે કે મારા ગામમાં યજ્ઞ છે, તમે પધારો. આ બધું એ વિધિ છે. તો અત્યારે કઈ શક્ય નથી, એટલા માટે આપણે અહીંયા ફટાફટ એનો વિધિ ટૂંકમાં કર્યો. ચાલો ભૂદેવ એ પૈસા અને સુપારી નાગરવેલનું પાન લઈ લ્યો અને બેનો છે એ બધી વસ્તુ પેલા ભાઈના એમને હાથમાં આપી દો. ભૂદેવ જે બેઠા છે ને એના ભાઈ 3 વસ્તુ એમાંથી કાઢી બરોબર એમને આશીર્વાદ આપો. ઓમ તેન શ્રી દીર્ઘમાયો શ્રેયઃ શાંતે પુષ્ટે દુષ્ટે શ્રી યશો વિદ્યા વિનિયો વિત્તમ બહુપત્રમ બહુધનમ ચાયુષ્યમ ચાશ્રી ભવંતો પ્રબંધ.
यम कृत्वा सर्ववेदयज्ञ क्रियाकरणम्बाः शुभाः शोभनाः प्रवर्तन्ते नमः गौरमादिं कृत्वा रुसामशिर्वचनं बहुरुषिमतं समन्नुग्नादं भवद्भिन्नुग्नादः पुण्यम्याहं वाचयिष्ये અતો ધર્માણી ધાર્યમ આ ધર્મરૂપી કળશને હું ધારણ કરું છું તો તમારું આયુષ્ય કેવું થાય એવું તમે બ્રાહ્મણો પાસે આશીર્વાદ માંગ્યા કે ભાઈ મારું આયુષ્ય નાગ નદી અને પર્વત જેવું થાય. નાગનું આયુષ્ય સર્પનું આયુષ્ય લાંબુ હોય, નદીનું આયુષ્ય લાંબુ હોય અને પર્વતોનું આયુષ્ય લાંબુ હોય. તો આવું મારું સારું આયુષ્ય થાય. આ બધા આશીર્વાદ માંગ્યા. 10 પ્રકારની વસ્તુ બ્રાહ્મણોને આપી. નાગરવેલનું પાન મહાભારત ત્યારે દરેક વ્યક્તિએ પોતપોતાનો યોગદાન આપ્યું. કૃષ્ણ ભગવાન હતા, એને પણ બ્રાહ્મણોના પતરાવળા ઉપાડી લીધા. છેલ્લે વાણિયા રહી ગયા. વેપાર કરતા હતા ને તે વાણિયા રહી ગયા. એટલે વાણિયા પછી વિચાર કર્યો કે હવે યજ્ઞ પૂરો થઈ ગયો, હવે શું કરશું? એટલે પાનના બીડા બનાવીને બહાર ઉભા રહી ગયા. બ્રાહ્મણો જમીન જેવા ઉભા થયા ને એટલે ગયો બાપા પાન ખાઓ. એટલે બ્રાહ્મણોએ પાન ખાધું અને તરત આશીર્વાદ નીકળી ગયો, ઐશ્વર્ય મસ્તુ. એટલે હજી કોઈ દિવસ ખોટી નથી. એની પાસે ખૂટે નહીં. શું કરવા? 5000 વર્ષ પહેલાનો આશીર્વાદ આવ્યો આવે. બ્રાહ્મણનો આશીર્વાદ કોઈ દિવસ મિથ્યા થાય નહીં. વ્રતો દયા દમ દાન વિશિષ્ટાનામ. શું કીધું? રોડ ઉપર ગાડી લઈને નીકળો તો હું જોઈ? ખીચામાં લાયસન્સ પહેલા જોઈ, પીયુસી જોઈ, વીમો જોઈ, બધું જોઈ. એમ યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરો એટલે ધોતી પહેરવી પડે. શરમ લાગે એટલે આપણે ઉપરનું પહેરીએ. બાકી ફરજિયાત ખાલી ધોતી પહેરીને જ બેસવાનું હોય. તો ઘણી જગ્યાએ અમે કહીએ ભાઈ ધોતી પહેરીને આવો તો પાંચસો ચડાવી દે. ગોઠણ સુધી પાંચસો ચડાવીને એની ઉપર ધોતી પહેરી દે. નીચે પેન્ટ પહેરાતું જ નથી, ખાલી ધોતી જ પહેરવાની હોય. કોઈ પણ જગ્યાએ જાઓ, મંદિરમાં જાઓ તો ત્યાં પણ ખાલી ધોતી પહેરીને જ તે ભગવાનનો અભિષેક થાય. તો આગળ પછી વ્રત જપ નિયમ. અહીંયા 3 કલાકથી વધુ એક આસન ઉપર બેસીએ ને તો એ તપ થયું તમારું. આજના દિવસે સવારે કોઈ નાસ્તો કર્યા નથી, બધાને આદત હશે પણ કર્યા નથી કોઈ, એટલે વ્રત થયું. નિયમ, આ યજ્ઞશાળાના નિયમો લાગુ પડે. તપ, આજના દિવસે તપ કરીને લગતી હશે. ક્રતુ, દયા, દમ, દાન. આજના દિવસે 2-5 પૈસા વધારે વપરાઈ જાય તો ચિંતા કરવાની નહીં, એ એને હજારાત છે. પુત્ર સમૃદ્ધિરસ્તુ ઇષ્ટ સંપદસ્તુ અરિષ્ટ નિરસનમસ્તુ યદ પાપમ રોગમ શુભમ કલ્યાણમ તદ્દુરે પ્રતિહતમસ્તુ યદ પાપમ રોગમ શુભમ કલ્યાણમ તદ્દુરે પ્રતિહતમસ્તુ યદ પાપમ રોગમ શુભમ કલ્યાણમ તદ્દુરે પ્રતિહતમસ્તુ યદ શ્રેય સદસ્તો મુત્તરે કર્મણિ નિર્ગ્નમસ્તો મુત્રોત્તરમ હર હર અભિવૃદ્ધિરસ્તો મુત્રોત્તરાઃ ક્રિયાઃ શુભાઃ શોભનાઃ સંપજ્જતામ तिथि कर्ण मुहूर्त नक्षत्र ग्रह लग्न संपदस्तु पात्रे उदकसेकाः आयान्तो यातो धाराभयांतो देवा बताओ आकाशમાં ઉપરથી આ રીતે વેગ ભરો. પહેલી આંગળી અંગૂઠો, પહેલી આંગળી અને અંગૂઠો જમીન ઉપર, જમીન ઉપર એક વેગ ભરી જાઓ. એક વેગ આમ ભરો અને એ વેગ આમ હૃદય લગાડો. આ શું કર્યું? સિદ્ધિ અને બુદ્ધિ એમના 2 પત્નીનું નામ છે. રિદ્ધિ સિદ્ધિના પોતે દાતા છે. એટલે સિદ્ધિ બુદ્ધિ એમના 2 દીકરા. શું નામ? લાભ શુભ. એમના 2 દીકરીઓ મનો અને કામના. એમના 2 જમાઈ જય અને વિજય. એમના એક બેન સંતોષીબા. પોખા નામ છે એમનું.
તા
આપણે શાંતિ રાખશું. 50 વર્ષ આપણે મોટું કર્યું પણ મોટે મોટે પણ કરી રહ્યા છીએ અને આપણા વડવાના વડવાઓ જે છે એને પૂછીએ
તો એ લોકોને પણ ખબર નથી કે આ મંદિર નિર્માણ ક્યારે થયું. અને ગ્રામ સભાની અંદર વર્ષ થયા એ કોઈને ખબર નથી, પણ આપણા વડવાઓને પૂછી તો એને પણ ખબર નથી. એટલા ભલે થોડીક ઓછી છે, પણ આખું ગામ આની આને જોડાયેલું છે. જો ગામ આખું જોડાયેલું ન હોય તો આગેવાન દરેક સમુદાયમાંથી અહીંયા બેઠા છે. દરેક જ્ઞાતિ 9 વાગે જ્ઞાતિની વાડીમાં છે. બાપુએ દીપ પ્રાગટ્યનું કાર્ય પૂર્ણ કરેલું છે. ભગવાનને પુષ્પાંજલિ કરવાની આત્મા ભૂલો મહારાજ હાર પહેરાવીને આ ગામના પ્રતિષ્ઠિત આગેવાન એવા બાડિયા લીલાધરભાઈ વાલજીભાઈને વિનંતી કરો કે બાપુનું હાર દ્વારા સન્માન કરે. સાહેબ ઉઠાડીને સન્માન કરશે. તાળીઓના ગગડા થોડાક ચાલુ રાખજો. ડાભનું આસન જે આપણે લાવેલા છે તેઓ આપી અને તેમનું સન્માન કરે. જીવરામભાઈ ઠાકાભાઈ જાની ઉપસ્થિત છે. તો દયારામ બાપુનું સ્વાગત આપણા જ ગામના ગાયત્રી પરિવારના સુરેશભાઈ જાનીને હું વિનંતી કરું કે પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ દયારામ બાપુનું હારથી સ્વાગત કરે. ત્યારબાદ આપણા જ ગામના અને બારિયા પરિવારના એવા ચંદુભાઈ બારિયા, ચંદુભાઈ લાભશંકરભાઈ બારિયાને હું વિનંતી કરું કે પરમ પૂજ્ય સંત શ્રી દયારામ બાપુનું સાહેબ ઓઢાડી અને સ્વાગત કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને તેમનું સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ઉઠાડી અને સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આ ગામના માજી સરપંચ એવા શાંતિભાઈ પ્રેમજીભાઈ જાનીને હું વિનંતી કરું કે ડાભનું આસન આપી અને સંત શ્રી વિનુ બાપુનું સન્માન કરે. શાંતિલાલ પ્રેમજીભાઈ જાની. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ગામ સમસ્તના આમંત્રણને માન આપી અને આમ તો પૂજ્ય બાપુ આપણે અહીં યુવક જિલ્લા છે બે કરવું કાર્ય તો બાપુએ આપણને ખૂબ માર્ગદર્શન આપ્યું. બ્રાહ્મણો પણ એની કોટી દીધા કઈ રીતે કરવું એનું માર્ગદર્શન સંપૂર્ણ આપણને આપ્યું. તો એવા સંત શ્રી સીતારામ બાપુનું વિનંતી કરું કે બે શબ્દો આપણને આજના મોકે આજના પ્રસંગે આ ધર્મ સભાની અંદર બે શબ્દો આપણને ધર્મરૂપી ઉદ્મારૂપી અર્પણ કરે. बोले श्री नारायण भगवान की, श्री रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, सद्गुरुदेव की। नमः पार्वती पतये हर हर महादेव। नमो स्मन्ता यशस्त्रमूर्तये
આજે આવડ પ્રસંગ હમણાં જ પ્રસંગ મળ્યા 150 વર્ષ જે સમય વીત્યો અને પછી આપણા સૌરાષ્ટ્રમાં ભાદરવા સુદ એકાદશી બહુ મજા આવે. જળજીરની એકાદશી એનો ઉત્સવ ગામ આખું વિરોધ કરે અને સૌરાષ્ટ્રની પરંપરા દયારામ ધીરાની જન્મ લેતા સૌ ભાવનો રૂપે એ જ રીતે અહીંનું ભાઈઓનું મંડળ આકર્ષકનું મંડળ કે જે દર વર્ષે ઠાકોરજીને સ્નાન કરાવવા જાય અને એમાંથી અમને એવો ઉત્સાહ ભાવ જાગ્યો અને એમ થયું કે ગામમાં આપણે કંઈક આ સત્કાર્ય દર વર્ષે જળ દિલવા જુદી જુદી જગ્યાએ સ્નાન કરાવવા ભારતની માનું ત્યાં સુધી તમામ જે નદીઓ પવિત્ર ત્યાં ઠાકરને લઈ અને સ્નાન કરાવી ચૂક્યા છે એવા ભાઈઓને ઉત્સાહ જાગ્યો મારી પાસે વધાર્યા અને એમણે કહ્યું કે મારા ગામ દોડ બંધ કરો ઠાકર માટે આટલા વર્ષો પૂરા થયા તો પછી એની પ્રતિષ્ઠા પુનઃ પ્રતિષ્ઠા થઈ શકે એ વાત બરાબર પરંતુ મૂર્તિઓનું તેજ એનું એ હોય એમાં રાજોપચાર પૂજા મેં કરો રાજોપચાર પૂજા એ બહુ મહાપૂજા છે અને એની સાથોસાથ રામ હોય કૃષ્ણ હોય રાજુલા બાજુ એક સંત થઈ ગયા મથુરાદાસ બાપુ અને એ રામ હો કૃષ્ણ હો કઈ જડતા રામ અને કૃષ્ણ બંને એક હરિનું સ્વરૂપ છે નારાયણનું મેં કીધું વિષ્ણુમાં આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ એ ત્યાં ભળે છે નદી છે એ છેલ્લે સમુદ્રમાં ભળે એકદમ રામ ભજો કૃષ્ણ ભજો પણ એ બ્રહ્માકાર થઈ અને એ પૂજા નારાયણમાં ભળે છે તો એ નારાયણ એ વિષ્ણુ ભગવાન એ વિષ્ણુ યાદ કરો અને એમાં સંમત થયા એને ભાવ જાગ્યો બીજા દિવસે કાંતિભાઈનો ફોન અમે બધા આવીએ છીએ અને આ નક્કી થયું આચાર્ય ધનેશભાઈને એને નિમંત્ર્યા કે ભાઈ તમે આ વિષ્ણુ યાદ તો એક આ મહાન સત્કાર્ય ના આજે દર્શન કરી રહ્યો છું મને આનંદ થયો એ કાર્યમાં ઉપસ્થિત દયારામ બાપુ વિનુ બાપુ અને આપ સૌ અને આચાર્ય ધર્મેશભાઈ ઉપાચાર્ય અંકિતભાઈ અને એમનું સંગીત મંડળી વિદ્વા શાસ્ત્રી શ્રીઓ બધા આ ભાષણ એવું કરે ને એ તો સર રીવરમાં શીખે પીએસઆઈ પરીક્ષામાં પાસ છે ને એ રીવરમાં શીખે છે પીએસઆઈ પરીક્ષામાં પાસ થયો શાસ્ત્રી શ્રીઓ અને યજમાન દંપતીઓ જેને ભાગ લીધો છે 150 વર્ષે ફરી વખત ઠાકરને ચેતના જગાડવા અને આપણા જીવનમાં આપણા હૃદયમાં ભગવાનને ઉજાગર કરવા એટલે ભાગ્યશાળી જીવો છે કે જે દંપતીને યજમાન તરીકે બેસવાનો લાભ મળ્યો બીજું અહીંયા ગામને આ ઠાકર સત્સંગ મંડળ દ્વારા જે ભાઈઓને આ કામનું બીડું ઝડપી અને જહોમત ઉઠાવી છે એ બદલ એને પણ ધન્યવાદ અને આવા કામમાં હમણાં જ કૃષ્ણભાઈ બોલતા હતા કે અત્યારે મજૂરી કેટલી આપી તો પણ માણસો મળતા નથી અને એવા સમયે ઉત્સાહથી ટૂંકા ગાળામાં કે શુભ છે શીઘ્ર શુભ કાર્ય માટે એમાં રાહ જોવાની નહીં મને કે અમને તારીખ જ આપો પછી અમે નક્કી કર્યું આ તારીખ અને આશોવદ 8મ દિવસે શરૂ કરવું 3 દિવસનો કાર્યક્રમ એ કીધું રહેશે અત્યારે ભલે એમ થાય નાનું કરી વ્યવસ્થિત પણ પછી એમાં રહેવાય નહીં દાયરા આવી પછી ધાર્યું ન રહેવું ને સરસ રીતે આ મંગળ કાર્ય થઈ રહ્યું છે અને યજ્ઞ છે એ વેદ પ્રકાશિત છે એટલે મેં ગણ્યા હતા તો 15 વખત વિષ્ણુ સહસ્ત્રમાં ભગવાન યજ્ઞ સ્વરૂપ છે એવું વિષ્ણુ સહસ્ત્રમાં લખ્યું છે
વિષ્ણુ ભગવાનના 1000 નામ આપણે બાળના વિષ્ણુ પિતાએ જીવનભર વિષ્ણુ સહસ્ત્ર નામ ભજી અને પોતે અંતકાળે ભગવાનને વિનંતી સાથે હુકમ કર્યો કે પ્રભુ તમારે આવવું પડશે એ પહેલા મારા પ્રાણ નહીં જાય. ભગવાન દ્વારકાધીશ દ્વારકા જતા હતા એમાંથી એને યાદ કુંતા માતાને નિમિત્ત બનાવ્યું અને તેઓ પાછા ફર્યા. બીજે દિવસે વિષ્ણુ પિતાના પાસે ગયા અને પરમાત્માની ઉપસ્થિતિમાં એને પ્રાણ છોડ્યા. સંત ગદા પદ્મધારી નારાયણ દર્શન દીધા અને એનો પ્રાણ એનો તેજ એમાં સમાયું. કે વિષ્ણુ સહસ્ત્ર પાઠનો ખૂબ મહિમા છે. એવો વિષ્ણુ યાગ વિષ્ણુ યજ્ઞ અહીં રામ સ્વરૂપે ભગવાન વિષ્ણુ બેઠા છે. તો વિષ્ણુ યાગ એ વેદ પ્રકાશિત શિવ ભગવાનની પૂજામાં જે રુદ્રી ભણે છે બ્રાહ્મણો, તો બ્રાહ્મણો બેઠા લોકો એ એમાં બીજો અધ્યાય છે. દરેક અધ્યાયનું સૂત્રનું નામ છે. પહેલો અધ્યાય ગણપતિનો છે, બીજો અધ્યાય નારાયણનો છે. એને ભગવાનને પુરુષોત્તમ નામથી બોલાવીએ છીએ. પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ. તો પુરુષ સૂક્ત મેં આ ભાઈ આવે 2 દિવસ વર્ણન કર્યું. એના 16 શ્લોક, એક શ્લોક એક આવે એનો 16 આવૃત્તિ બ્રાહ્મણો પર એનો સમય ભૂલ્યો એને સારું ભૂલ સંતોની જરૂર નહીં. સંત મળે સંગીત મળે આપણે મહાવિષ્ણુ યાદ વૃંદાવનમાં કર્યો 16 લાખ મંત્રો જ્યાં હતી પણ મહાવિષ્ણુ યાદ કહેવાય. અતિ વિષ્ણુ યાદ જે લઘુ રુદ્ર, મહારુદ્ર, અતિ રુદ્ર અને હવે કોટી રુદ્ર થઈ ગયા છે પણ કરોડ મંત્રો એ આવતી. તો આ રીતે યજ્ઞ એનો મહિમા છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભેટ આપીને એના 3જા અધ્યાયના 13, 14 અને 15 શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ પોતે બોલ્યા છે. અન્ના ભવંતિ ભૂતાની પર્જન્યાત સંભવે અન્ના ભવંતિ ભૂતાની. જો યજ્ઞથી વાદળા બંધાય આના ધુમાડો. આજે આપણે યંત્રોનો ધુમાડો નહીં પણ યજ્ઞથી વાદળા બંધાય. વાદળાથી વરસાદ વરસે, વરસાદથી અનાજ પાકે અને અનાજથી તમામ જીવો નભે. આપણે ગૌપાત્રો એ ખાઈએ, પશુઓ ઘાસ ખાય, એ દરેક જીવો કીડીને કણ અને હાથીને મન પણ દરેક જીવો નભે છે. એવું ભગવાનની ગીતામાં 3જા અધ્યાય જોવામાં લખ્યું. 13, 14 અને 15 શ્લોક અન્ના ભવંતિ ભૂતાની પર્જન્યાત સંભવે. આ યજ્ઞથી વાદળા બંધાય, વાદળાથી વરસાદ વરસે, વરસાદથી અનાજ પાકે અને અનાજથી સૃષ્ટિ નભે છે. આવું ભગવાન બોલ્યા છે. યજ્ઞનો ખૂબ મહિમા છે. બ્રાહ્મણો યજ્ઞને સંધ્યા બે અને જનોય અધિકાર અને એની ફરજ છે સંધ્યા કરવી, સૂર્યને અર્ઘ આપવો, ગાયત્રી મંત્ર ભણવો. આ બધા આપણા દરરોજના જીવો કેટલા નામ લેવાય. હમણાં ગાયત્રી પરિવાર બોલે ને ગાયત્રી મંત્ર એ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ પાલન કરે અને શિવ લય કરે છે, સંહાર કરે. પણ સંહારમાં કેવું છે એ વિસર્જન કરે છે, નાશ નથી કરતા. વિસર્જનનું સર્જન થાય. વૃક્ષની ઉપર ફળ આવે અને ફળના બીજ હોય. એ ફળના બીજ તમે વાવો એટલે પાછા અનેક વૃક્ષોનું સર્જન થાય. એમ ભગવાન સૃષ્ટિનું એ ફળ પાકે ને એનો લય કરી નાખે પણ ફરી પાછી સૃષ્ટિ ઊભી કરે. 7 ઋષિઓ 8માં માર્કંડેય અને ભગવાન વડના પાંદડામાં સૂતા હોય. 18-12 વનસ્પતિના બીજ એના હાથમાં હોય ફળિયામાં. ફરી પાછી સૃષ્ટિ નિર્માણ કરે. આપણને અત્યારે કળિયુગના 5127 વર્ષ ચાલે. હજી 4,26,574 વર્ષ બાકી છે. પણ પહેલું ચરણ છે. કળિયુગ પૂરો થાય
એટલે પૃથ્વી લઈ જાય પણ ફરી પાછું સર્જન થશે. એ સર્જન કરનારે શિવ છે અને વિસર્જન કરનારે શિવ. પછી બ્રહ્માને સોંપી દે. હવે તમે કહો વિસર્જનના દેવ છે. શિવ છે એ સંહારના દેવ નથી. વિસર્જન હોય એનું સર્જન થાય, ફરી પાછું સર્જન થાય. તો આવા ભગવાન શિવ એને શક્તિ આપનાર કોણ છે? એ વેદિક શક્તિમાં ગાયત્રી છે. સૂર્ય જેના તેજથી પ્રકાશે છે એ ગાયત્રીમાં એને પ્રાર્થના કરવાની, પ્રભુ અમારી બુદ્ધિ સત્કાર્યમાં પ્રેરાતી રહે એવી પ્રાર્થના છે. ગાયત્રી મંત્રનો અર્થ અમે આપ્યો છે. અને ગાયત્રી મંત્ર જાહેરમાં બોલાતો નથી, દીક્ષિત મંત્ર છે. ગુરુએ કાનમાં આપ્યો ને જ્યારે પિતૃ તર્પણ થાય ને ત્યારે જન્મ દેનાર ગુરુને અંજલિ આપવામાં આવે છે. જન્મ જે ગુરુ દીધી હોય, જન્મ મંત્ર આપ્યો હોય એને અંજલિ આપવામાં આવે, તર્પણ કરવામાં આવે. ખૂબ મહિમા છે. એટલે ગાયત્રી મંત્ર અને નારાયણ, એમાં નારાયણ વસેલા છે. અને વિષ્ણુ યાગ છે ને એ મહાયજ્ઞ છે. એટલે આ સસરાને આંગણે કોઈ પ્રભુની એવી અસીમ કૃપા થઈ કે તમને લોકોના વિચાર આવ્યો, પગથિયું ગયા, આપણે આમ દોડો બંધ કરી, થોડું કંઈક કરી, પણ એને બદલે વિષ્ણુ યાગ આવ્યું હોય એ પ્રેરણાને આ બધા ભલે નિમિત્ત બન્યા ને એ બહુ મોટી વાત છે કે વિષ્ણુ યાગનો આ ધર્મરાની પ્રદક્ષિણા કરો ને એટલે યજ્ઞનો ખૂબ મહિમા. ગાયત્રી પરિવારવાળા જે યજ્ઞ કરાવે, યજ્ઞના થોડાક નિયમો છે. શંકરાચાર્ય એમના ટકોર કરી કે શાસ્ત્ર પદ્ધતિથી આપણે શાસ્ત્રીય પદ્ધતિથી આ યજ્ઞ કરી કરાવ્યો. અને ભગવાન રામચંદ્રજીને જો આ રામ લખન જાનકી છે ને એ જ રીતે શાંતાકારમ ભુજગ શયનમ, એમાં લક્ષ્મીજી, ભગવાન નારાયણ અને શેષનાગ લક્ષ્મણ. એ શ્લોકનો અર્થ એક થઈ જાય. દક્ષિણ લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પૂર્તો મારુતુર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. દક્ષિણે જમણી બાજુ લક્ષ્મણજી છે, ડાબી બાજુ વામે ચ જનકાત્મજા જાનકી માતા છે. એ જ રીતે જમણી બાજુ શેષનાગ છે, ડાબી તરફ માં લક્ષ્મીજી શરણ. એ શ્લોક અને રામ રચાયેલો શ્લોક બની. એટલે રામ અને નારાયણ એક છે, એમાં ભેદ માનવો નહીં. તેમ તમે શિવની આરતી બોલીએ ત્યારે આપણે ગાઈએ ને, શિવ ને નારાયણ પણ એક છે. હરિહરયે સ્વરૂપ અંતર નવદર ઓ કોઈ અંતર ન ધરજો. થવું જોઈએ. ઠાકરને તમે સારી રીતે દર વર્ષે સ્નાન કરાવી લઈ જાઓ. થોડું ભૂખ ધરાતો હોય તો ગામમાં શાંતિ સમૃદ્ધિ અને આપણા દરેક આત્માઓનું કલ્યાણ થતું હોય. અને એ કામ સારું નથી બોલ્યો આપ લોકોએ કર્યું છે. અને એ માટે આ જે ગાયત્રી મંત્રનો અર્થ કર્યો ને તમારી બુદ્ધિ સત્કર્મમાં પરિણમે. તમારી બુદ્ધિમાં ગાયત્રી આ સત્કર્મની પ્રેરણા કરી અને એક સારું કામ કરી લેશો. એ જ રીતે એ વાત કરવાની નથી કહેતો, પણ અમારે એક સંત એમ કહેતા કે તાંબાનો વાયર છે. બ્રાહ્મણ શિવને ઓમ નમઃ શિવાયનો રોટલો ચડાવે ને એ વેદ મંત્ર ચડી ભગવાનમાં દીવો કરે ને એ વેદ મંત્ર ચડી એમ વીજળી તાંબાના વાયરમાં જલ્દી પસાર થાય. એટલું કારણ કે બ્રાહ્મણ છે ને એ બેઠા છે પાછું સાધુ ખબર નથી, પણ એ બાબા તમે વિનાશી નથી બને. બ્રાહ્મણ બનાતું નથી, જન્મવું પડે. અનેક જન્મ નક્કી હોય ને ત્યારે બ્રાહ્મણ ન હતું અવતાર મળે. એવા બ્રાહ્મણોની આ નગરી અને એમાં વિષ્ણુ ભગવાન ખૂબ રાજી થઈ અને આપણું